કેસ 5 જોઈએ આપણે, રાઈટ. નેક્સ્ટ કેસ છે આપણો કેસ 5 કે when x બરાબર x raised to n v હોય, રાઈટ. કેસ 4 શું હતો આપણો? x raised to n e raised to x હતો ને આપણો, રાઈટ. e raised to x into v હતો. આ શું છે આપણો? x raised to n into v, રાઈટ. એવી કન્ડિશન હોય ત્યારે તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો છો. 1 f of d into x dot v બરાબર x 1 f of d into v minus 1 f of d નો હોલ સ્ક્વેર into f dash d into v, right. f of d નો હોલ સ્ક્વેર into f dash d into v, right. તમે આમાંથી 1 f of d કોમન પર લઈ શકો છો. ઓકે. Now example 1 જોઈએ for case 5, right. એ ફોર્મ્યુલા અહીંયા મેન્શન કરેલું જ મેં. તો find gs, આપણે gs ફાઇન્ડ આઉટ કરવાનો છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું? d2 + 4 બરાબર 0 ઓક્સિલરી ઇક્વેશન્સ, that's why d2 બરાબર -2, right. so d બરાબર ±2i, right. તો આપણું cx શું મળશે? a બરાબર અહીંયા શું છે આપણી પાસે 0 અને b બરાબર શું છે 2, right. so c1 cos 2x plus c2 sin 2x, right. our formula plus complex no formula. so mention here gs બરાબર cf plus pi. તો cf આપણે શું મેળવો? c1 cos 2x plus c2 sin 2x, right. and now looking for pi. okay. now pi માટે pi બરાબર 1/d2 + 4x cos x, right. x cos x, that means case number 5 x raised to n into v, right. x raised to n into v. v એટલે શું છે આપણી પાસે? here v બરાબર આપણી પાસે શું છે? cos x અને x raised to n બરાબર x પોતે, right. તો ફોર્મ્યુલામાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ આપણે. x 1/f of d એટલે d2 + 4 into v એટલે cos x minus f dash d. આનો ડિફરન્શિએશન શું થશે? 2d d2 + 4 એનો હોલ સ્ક્વેર into v એટલે cos x, right. ફોર્મ્યુલામાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની છે, right. કેસ 5 માં so we get cos x એટલે આપણું અહીંયા શું લાગુ પડશે? -1 નો સ્ક્વેર. here you get -1 નો સ્ક્વેર એટલે શું થશે? -1 એટલે શું થશે? 4 - 1 એટલે 3 into cos x. same here 2d -1 નો સ્ક્વેર એટલે 3 એટલે 9 થશે into cos x, right. cos x એનો સબ કોએફિશિયન્ટ હોય શું કોનો? માઈનસ કરી માઈનસ પછી 1 નો હોલ સ્ક્વેર, right. this kind of formula. so x into x by 3 cos x minus 2/9. આનો ડિફરન્સ cos x નું થશે minus sin x, right. તો અહીં શું થઈ જશે? પ્લસ. and so this is our final answer pi. you get common 1/3. so directly I mention here 1/3, right. so x cos x શું આવશે? પ્લસ અહીંયા શું આવશે? 2/3 sin x, right. okay. 3 common લઈ જશે 2/3 sin x. this is our final answer pi, general solutions. okay. તમારે ફોર્મ્યુલામાં વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની રહેશે, right.